કે નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં ખૂબ મોટા પાયે આ વિસ્તારના યુવાન અને અનુભવી કાર્યકર્તાઓ અને નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે નેત્રંગ અને નેત્રંગની આજુબાજુના વિસ્તારમાં કામ કરતા મોટા ભાગના આમ આદમી પાર્ટીથી કંટાળેલા એના કાર્યકર્તાઓ એ આ વિસ્તારના હિતમાં, આ વિસ્તારના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી જોડે જોડાઈ રહ્યા છે. ત્યારે હું બધાનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ સૌ લોકો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એક જ વસ્તુ કહ્યું કે અમારે ભાજપમાં જોડાઈને કોઈ હોદ્દા નથી જોઈતા, પરંતુ અમારે ભાજપમાં જોડાઈને ખરા અર્થમાં આદિવાસી સમાજની સેવા કરવી છે. અને આ આમ આદમી પાર્ટી જે ગુજરાતના સમાજોના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે એના મોડા સાચા શું છે એ લોકો સમક્ષ મૂકવા છે. તે માટે આમ આદમી પાર્ટી છોડીને અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે ઉર્મિલાબેન ભગત ઝઘડિયા વિધાનસભાના ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટીમાં એમને હજારો મત મળેલા. ઉર્મિલાબેન ભગત એ સારા કાર્યકર્તા છે અને ઉર્મિલાબેન ભગતને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રભારી ઝઘડિયા વિધાનસભાના શ્રી પંચાલ અનંતકુમારનું બી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. કિરણભાઈ વસાવા વાલિયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખે એમની આખી ટીમ જોડે આમ આદમી પાર્ટીમાંથી વિદાય લીધી છે. અરુણભાઈ વસાવા વાલિયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારીએ એમના મિત્રો જોડે આજે આ પાપમાંથી બહાર આવીને આ દેશ અને રાજ્યની સેવા કરનાર ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું છું. મગનભાઈ, નિર્મિતભાઈ, અંકિતભાઈ, નિર્મનભાઈ, સુરેશભાઈ, યોગેશભાઈ, જતીનભાઈ, અરવિંદભાઈ, કૌશિકભાઈ, વિવકભાઈ અને આ તો ખૂબ લાંબી યાદી છે ભાઈ. સવારે આ લોકો આવ્યા તો એમ કે સાહેબ 10-15 મિનિટ લાગશે, એટલે મેં કીધું કેમ મોડા થઈ ગયા? તો એમ કે આ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને નેતા અમે બધા જ લોકો જોડાઈએ છીએ, તો થોડું તાલુકા કાર્યાલય પર મારીને આવીએ, કારણ કે એમ કે કોઈ બેસવા વાળું હવે બચ્યું નથી. આવા સૌ સામાજિક અગ્રણીઓને હું ભારતીય જનતા પાર્ટીમાં